આમ આદમી પાર્ટીના નેશનલ જોઈન્ટ જનરલ સેક્રેટરી ગોપાલ ઇટાલિયાએ ભારતીય જનતા પાર્ટીના લોકસભાના પૂર્વ સાંસદ અને બોલિવૂડ ઇન્ડસ્ટ્રીના ખ્યાતનામ અભિનેતા પરેશ રાવલ સામે ટ્વિટર વોર છેડ્યો છે। જે વાત કરવામાં આવે તો પરેશ રાવલને ટેગ કરીને ગોપાલ ઇટાલિયાએ તેમની ભાઈ અંગે ટ્વીટ કરી છે, જેને લઈને રાજકારણ ગરમાયું છે। ગોપાલ ઇટાલિયાએ આવું તો શું ટ્વીટ કર્યું છે ને શું સમગ્ર મામલો હતો, વાત કરીશું આ વિડીયોમાં। નમસ્કાર દર્શક મિત્રો, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું ફૈઝાન। છેલ્લા થોડાક સમયથી સોશિયલ મીડિયામાં અને ખાસ કરીને ટ્વિટર ઉપર નેતાઓ એકબીજા ઉપર આરોપ પ્રત્યારોપ વળતા પ્રહાર કરતા નજરે પડી રહ્યા છે, તેવું જ કંઈક હવે ફરી એકવાર સામે આવ્યું છે। જેમાં આમ આદમી પાર્ટીના નેશનલ જોઈન્ટ જનરલ સેક્રેટરી ગોપાલ ઇટાલિયાએ, જે ભારતીય જનતા પાર્ટીના લોકસભાના પૂર્વ સાંસદ છે પરેશ રાવલ, તેમના ઉપર એક ટ્વીટ કર્યું છે। વાત કંઈક એવી હતી, જો શરૂઆતમાં વિગતવાર ઘટનાની વાત કરીએ તો પરેશ રાવલ એક ખાનગી ન્યૂઝ ચેનલમાં જે કોંગ્રેસના નેતા છે પવન ખેરા, જે નિવેદન આપી રહ્યા હતા, ઇન્ટરવ્યૂ આપી રહ્યા હતા, દરમિયાન તેમણે કેટલીક વાતો વડાપ્રધાન નરેન્દ્ર મોદીને લઈને કહી હતી। જેમાં પવન ખેરાએ કહ્યું હતું કે વડાપ્રધાનની હરકતો છે તે સદનમાં એવી હોય છે કે જાણે તેઓ પરેશ રાવલ પાસેથી એક્ટિંગ માટેની ક્લાસ લઈને આવતા હોય। આ પ્રકારની વાત સામે આવતાની સાથે જ પરેશ રાવલે આ મામલે કરણ ખેરાનો વિડીયો છે તે પોતાના ટ્વિટર હેન્ડલ ઉપર મૂક્યો હતો અને સાથે તેમણે કેપ્શન પણ લખ્યું હતું, જેમાં પરેશ રાવલે કેપ્શન લખતા કહ્યું કે વી થિંક ધેર ઇઝ ઓનલી વન ઇન કોંગ્રેસ બટ આલ્સ ધીસ ગાય હેઝ અ મેન્ટલ રેન્જ ઓફ વિન્ડશીલ્ડ વાઇપર। એટલે કે આ જે પરેશ રાવલે ઇંગ્લિશમાં આખી વાત છે તેની ગુજરાતીમાં આપણે અનુવાદ કરીએ તો તેમણે કહ્યું કે અમને લાગે છે કોંગ્રેસમાં માત્ર એક જ છે, પણ અફસોસ આ વ્યક્તિ પાસે પણ વિન્ડશીલ્ડ વાઇપરની માનસિક શ્રેણી છે। જો કે આ પ્રકારની ઘટના સામે આવતાની સાથે જ આમ આદમી પાર્ટીના નેશનલ જોઈન્ટ જનરલ સેક્રેટરી ગોપાલ ઇટાલિયાએ પરેશ રાવલની વાતને રિટ્વીટ કરતા લખ્યું છે, તમારો ભાઈ અમદાવાદમાં શકુનીની જેમ જુગાર રમતા પકડાયો હતો એવું છાપામાં છપાયું હતું, એ સાચું છે કે ખોટું? આ પ્રકારે ગોપાલ ઇટાલિયાએ જે ટ્વીટ કર્યું છે તેના કારણે હવે રાજકારણ ગરમાયું છે અને આમ આદમી પાર્ટીના નેશનલ જોઈન્ટ જનરલ સેક્રેટરી ગોપાલ ઇટાલિયા તો બીજી તરફ હવે ભારતીય જનતા પાર્ટીના પૂર્વ સાંસદ અને હાલના ભાજપ નેતા પરેશ રાવલ છે તે સામે આવી ગયા છે। ખેર, આ પ્રકારે ટ્વિટર ઉપર નેતાઓ એકબીજા સામે આક્ષેપ પ્રત્યાક્ષેપ કરતા હોય છે, પ્રહાર વળતા પ્રહાર કરતા હોય છે, પરંતુ હાલ જે પરેશ રાવલ અને ગોપાલ ઇટાલિયા વચ્ચેનો વિવાદ સામે આવ્યો છે તેણે અનેક ચર્ચાઓ જગાવી છે। દર્શક મિત્રો, અત્યાર સુધીમાં બસ આટલું। આવા અવનવા રાજકીય અપડેટો સાથે આપને માહિતગાર કરતા રહીશું, એટલા માટે અમારી નવજીવન ન્યૂઝની ચેનલને લાઇક કરો, સબસ્ક્રાઇબ કરો અને અમારા નવજીવન ન્યૂઝના પરિવારનો હિસ્સો બનો। નમસ્કાર।